22 દિવસ માટે 20 કરોડના બગીચા માટે કોંગ્રેસના પ્રહાર. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીના પ્રહાર છે. નળ ગટર જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાની વાત પણ કરી. બેઘર લોકોને આવાસ આપવા મનપા પાસે રૂપિયા નથી. 2 કરોડના ફ્લાવર શોના ખર્ચ માટે અધધર રૂપિયા છે. 20 કરોડ રૂપિયા સુધી આ ખર્ચ પહોંચ્યો છે. નાગરિકોના ટેક્સના રૂપિયા શાસકો તાગડધીના કરે છે. નાગરિકોના ટેક્સને રૂપે ભ્રષ્ટાચાર કરવાનો પરવાનો કોણે આપ્યો તેવો પણ સવાલ મનીષ દોશીએ ઉઠાવ્યો છે. આ 20 કરોડ રૂપિયા જેટલો માતબર ખર્ચમાં અમદાવાદ શહેરની કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં સુવિધા આપી શકાય. ગરીબ બાળકોને અભ્યાસ કરવા માટે, શિક્ષણના અધિકાર માટે, બેઘર થયેલા લોકોને એને આવાસ આપી શકાય. આરોગ્ય અર્બન સેન્ટર છે એમાં પાયાની સુવિધા આપીને આરોગ્ય સેવા સુધારી શકાય અને સાથે સાથે શહેરના નાગરિકોની સમસ્યાને પણ ઉકેલવા માટે આ નાણાંનો સદુપયોગ કરી શકાય. પણ દુઃખ સાથે કહેવું પડે કે ભાજપાના શાસકોને માત્ર જાહેરાતોમાં રસ છે પણ જાહેર હિતમાં રસ નથી. એટલે ફ્લાવર શોના નામે લોભામણી વાતો કરીને 2 કરોડમાંથી 20 કરોડ ઉપર પહોંચાડ્યું. આ ભ્રષ્ટાચારનો વધુ એક શો છે અને આ ભ્રષ્ટાચારના વધુ એક શોના કારણે અમદાવાદ શહેરની નાગરિકોના જે ટેક્સના પૈસા છે એમાં લૂંટ ચાલી રહી છે. ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે ફ્લાવર શોની અંદર બેફામ ખર્ચા માટે કોના પૈસા, પ્રજાની ટેક્સની તિજોરીના પૈસા કોના ખિસ્સામાં ગયા અને કઈ રીતે કૌભાંડ થયો એનો પણ શહેરી નાગરિકોને જવાબ આપવામાં આવે.